માટે માત્ર નથી, તમારી આવનારી પેઢી એનું ભવિષ્ય ઉજ્જવલ કઈ રીતે બને તે માટે આ ઓડિટોરિયમ, એ માટે આ બ્રિજ, એ માટે આ લાઇબ્રેરી, એ માટે આ સ્કૂલો બને છે. પરંતુ એના નિભાવની જવાબદારી જેટલું આપણે આપણું ઘર સાચવીએ છે ને, આ પ્રોજેક્ટ બી આપણી જ મહેનતનો અંદાજો છે. આ પ્રોજેક્ટ બી એ જ પરિણામે આપણે લોકોને મળે છે. પરંતુ આને આપણે સરકારી પ્રોજેક્ટ માનીને હાલતા ને ચાલતા મન ફાવે ત્યાં પિચકારીઓ મારીએ, મન ફાવે ત્યાં વેફરના પડીકા નાખીએ, બિસ્કિટના પડીકા નાખીએ. આપણે સૌ લોકો જવાબદાર નાગરિક છે અને જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે સરકાર તો પ્રોજેક્ટ ઊભું કરે છે, પરંતુ એ પ્રોજેક્ટની સંભાળના કઈ રીતે કરવી, એ પ્રોજેક્ટને વર્ષો સુધી કઈ રીતે સારો રાખવો. અને આપણા સ્વચ્છતા દૂતો, આપણે સૌએ જોયું છે, ગણપતિજીનું વિસર્જન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આખા રોડ પર ફટાકડાઓ ફોડેલા હોય. સાહેબ, આખા દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ મહાનગરપાલિકા એવી લઈ આવો કે આખી રાત સફાઈ કર્મચારી, આપણા સફાઈ સ્વચ્છતા દૂતો એ રાત્રે ફટાકડા ફોડ્યા પછી તમને એમ લાગે કે આ ક્યારે સાફ રહી જશે, કેટલાય દિવસો લાગશે, અને સવારે તમે તમારા ઘરની બહાર નીકળો છો ને ત્યારે આખો રોડ સાફ હોય છે. કેમ? એમના ઘરમાં દિવાળી નથી સાહેબ, એમના ઘરમાં તહેવારો નથી. આપણે લોકોએ જવાબદાર નાગરિક તરીકે એમને કઈ રીતે મદદગાર થઈ શકીએ તે દિશામાં આગળ વધવાનું છે.